હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પરફેક્ટ માપની સાથે ફરસાણવાળાની દુકાન જેવી મીઠી બુંદીની એકદમ સહેલી રેસીપી। એકદમ સરળ રીતે ઘરે આ મીઠાઈ બનાવવી બહુ જ સહેલી છે। આ મીઠી બુંદી આજે આપણે એકદમ સહેલી રીતે બનાવશું અને જો તમને તારવાળી ચાસણી બનાવતા ન આવડતી હોય તો પણ તમે ઘરે આ મીઠી બુંદીને એકદમ પરફેક્ટ બનાવી શકશો। તો ખૂબ જ સહેલી રીતથી એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી પરફેક્ટ મીઠી બુંદી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલતા। તો હવે સૌથી પહેલાં ફરસાણવાળાની દુકાન જેવી સોફ્ટ અને ટેસ્ટી બુંદી બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચણાના લોટને ચાળીને લીધો છે। વજનમાં જોઈએ તો 120 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। તેને આપણે એક તપેલીમાં એડ કરી દેશું અને એની સાથે આપણે 1 કપ જેટલું પાણી લીધું છે તે આપણે જરૂર પ્રમાણે એડ કરીશું। હવે આપણે તેમાં 1 ચપટી જેટલા બેકિંગ સોડા એડ કરીશું અને 2 ચમચી તેલ એડ કરીશું અને બધા જ બેટરને સારી રીતે મિક્સ કરી અને પછી આપણે તેમાં થોડું કરી અને પાણી એડ કરવાનું છે। એક સાથે આપણે પાણી એડ નથી કરવાનું। એક સાથે આપણે પાણી એડ કરીશું તો આપણું બેટર ઢીલું થઈ જશે। આ રીતે થોડું ઘટ રાખી અને આપણે તેને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે જેથી કરીને આપણા બેટરની અંદર જરા પણ ગાંઠા ન રહે। હવે આપણે આને 2 થી 3 મિનિટ સુધી આ રીતે ફેટવાનું છે। વિસ્કરની મદદથી આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ફેટવાનું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની આપણે રાખવાની છે। તમે જોઈ શકો છો, વધારે પતલું કે ના તો વધારે જાડું, આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે। આ બેટર બનાવવા માટે આપણે અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે। હવે આ બેટરને આપણે 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ દેવાની છે। હવે આપણે આપણું બેટર રેસ્ટ દેવા માટે રાખી દીધું છે, ત્યાં સુધીમાં આપણે તેની ચાસણી તૈયાર કરી લઈએ। તો એની સામે આપણે 1 કપ લોટની સામે 1 કપ ખાંડ લીધી છે ચાસણી લેવા માટે। હવે તેમાં 1 કપ પાણી એડ કરીશું અને તેની ચાસણી બનાવીશું। આપણે 1 તારની કે 2 તારની ચાસણી નથી લેવાની, આપણે થોડી ચીપચીપી એવી ચાસણી લેવાની છે બુંદી બનાવવા માટે। આ રીતની આપણે ચાસણી લેવાની છે જે આપણે ગુલાબ જાંબુ માટે બનાવીએ છીએ એ રીતની થોડી આ રીતની ચીપચીપી એવી ચાસણી બનીને આપણી તૈયાર છે। હવે આપણે તેમાં 1 ચપટી ફૂડ કલર એડ કરીશું। ફૂડ કલર એકદમ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો કરી શકો છો। એકદમ ફૂડ કલર એડ કરવાથી બહાર જેવો જ લુક આવશે। અહીંયા મેં ઓરેન્જ કલર એડ કર્યો છે, તમે તેમાં ફ્લેવર માટે ઇલાયચી પાવડર, રોઝ એસેન્સ કે કેવડા એસેન્સ પણ એડ કરી શકો છો। ચાસણી આપણી બનીને તૈયાર છે। હવે આપણે બુંદીને ગોળ શેપ આપવા માટે આ રીતની તમારી પાસે કોઈ ખમણી કે આ રીતનો જારો, આ બધી જ વસ્તુ આપણા કિચનની અંદર અવેલેબલ હોય જ છે। આ રીતનો મોટા કાણાવાળો અને થોડા દૂર કાણા હોય તે આપણે લેવાનો છે, નજીક કાણા હોય એ આપણે નથી લેવાનો, નહીંતર આપણું બેટર અંદર ભેગું થઈ જશે। હવે આપણું બેટર ફૂલીને આપણું તૈયાર છે એકદમ। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં આ રીતનો થોડું ઉપર જારો રાખી અને જરા પણ હલાવ્યા વગર આપણે તેમાં બેટર એડ કરવાનું છે। તમે જોઈ શકો છો આપણી બુંદી કેટલી સરસ એકદમ ગોળ શેપમાં પડી રહી છે। બસ આ જ રીતે આપણે 2 થી 3 ચમચા ભરીને એડ કરવાની છે
અને થોડી 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકવવાની છે. તો ગુંદી આપણી તળાઈ ગઈ છે. હવે આપણે તેને ગરમ ચાસણીમાં એડ કરી દેવાની. ચાસણી તમારી ઠંડી થઈ ગઈ હોય તો પાછી ગરમ કરી લેવાની. ગરમ ચાસણી હશે તો એકદમ સરસ ફૂલીને તૈયાર થશે. ચાસણીમાં એડ કરી અને આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું. હવે આપણે બીજી વખત પણ આ જ રીતે ગુંદીને પાડશું. તમે જોઈ શકો છો કેટલી ગોળ શેપમાં આપણી ગુંદી પડી રહી છે. ઝારાને બિલકુલ હલાવવાનો નથી. તમારે તેને એકદમ સરસ પકડી રાખવાનો છે અને ઉપરથી જરા પણ તેને ચમચાને પ્રેસ નથી કરવાનો અને થપથપાવવાનો નથી. આ રીતે આપણે બુંદીને થોડી વાર હલાવતા તળી લેવાની છે અને બીજો ગાંઠવો પણ આપણે ચાસણીની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાની. સારી રીતે મિક્સ કરી અને આ બુંદીને આપણે 2 થી 3 કલાક સુધી ઢાંકીને રાખી દેવાની અને વચ્ચે આપણે 1 થી 2 વખત તેને હલાવી લેવાની. સારી રીતે ચાસણીમાં મિક્સ કરી અને હવે આપણે તેને 2 થી 3 કલાક સુધી ઢાંકીને રાખી દઈએ. તો 2 થી 3 કલાક થઈ ગઈ છે અને ચાસણી એકદમ સરસ બુંદીમાં મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ના તો ચાસણી આપણી વધારે બની છે કે ના તો ઓછી. એકદમ પરફેક્ટ માપ સાથે આપણે બનાવી છે તો એકદમ પરફેક્ટ જ બની છે અને તૈયાર છે આપણી મીઠી બુંદી. અને અંદરથી તમે જોઈ શકો છો કેટલી એકદમ સરસ પોચી બની છે. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. ગણેશ ચતુર્થી પણ આવી રહી છે તો ગણેશજીના પ્રસાદ માટે તમે આ ગુંદીને બનાવી શકો છો અથવા તો તહેવારમાં પણ આ ગુંદીને તમે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો હવે આપણે ગુંદીને ગાર્નિશ કરીશું. તો ગાર્નિશ કરવા માટે મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે. તમે આને સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી ગુંદી બનીને તૈયાર છે. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજની રેસીપી તમને સારી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.